સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા અસંખ્ય માછલીઓના મોત થયા છે, જ્યારે બીજી બાજુ દુર્ગંધયુક્ત પાણીના કારણે ત્યાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના છેવાડે આવેલા પાસોદરા ગામમાં ચેહર માતા મંદિરની પાછળથી પસાર થતી ખાડીમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના અંધકારમાં કેમિકલયુક્ત ઝેરી પાણી અથવા તો પદાર્થ ખાડીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે આજે સવારે મોટી સંખ્યામાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી। ખાડીના પાણીનો રંગ એકદમ બદલાઈ ગયેલો આજે જોવા મળ્યો હતો। આ ઘટનાને પગલે પાસોદરાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ કહ્યું કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પશુપાલકો રહે છે અને તેમની ગાય ભેંસો દરરોજ અહીં ચરવા માટે આવે છે। જો અજાણતા કોઈ પશુ આ ઝેરી પાણી પી લે તો મોટી જાનહાનિ થઈ શકે છે। ગામ લોકોનો આક્ષેપ છે કે કોઈ ફેક્ટરીનું પ્રદૂષિત પાણી અથવા ટેન્કર દ્વારા ઝેરી કેમિકલ અહીં ઠાલવવામાં આવ્યું છે। જે પાછળ જે આખી એક ખાડી નીકળે છે અને આ ખાડીની અંદર એકદમ જલદ કેમિકલ ભયંકર જે આરોગ્યને ખૂબ નુકસાનકારક છે અને એ કેમિકલનું કાં તો ટેન્કર અથવા તો એની કોઈ કોથળીઓ એ અંદર ઠાલવીને જતા રહ્યા છે। જે કેમિકલનો નિકાલ યોગ્ય રીતે કરવાને બદલે આવી રીતે કરીને ગયા અને અંદર અસંખ્ય માછલીઓ મરી ગઈ। આ પાણી અહીંયાથી ખાડી વાટે પાસોદરાની વિવિધ સોસાયટીઓની પાછળથી પસાર થાય છે અને એની અંદર કેમિકલ બોરો આવેલા છે। બોરિંગની અંદર પણ આ કેમિકલયુક્ત પાણી ઉતરશે અને આ જનતાનું જે સ્વાસ્થ્ય છે એ જોખમમાં મૂકવાની કોશિશ થઈ છે। છતાં આજે માત્ર ને માત્ર તપાસના નામે અલગ અલગ અધિકારીઓ આવ્યા છે, સત્તા પક્ષના લોકો બી આજે પહોંચી ગયા છે। 2 દિવસ સુધી આ તપાસનો થનગડાટ ચાલુ રહેશે અને એક પણ વ્યક્તિની ધરપકડ થશે નહીં। કારણ એટલા માટે કે મંત્રી તો આજે બન્યા છે એવું નથી। આ વિસ્તારમાં 3 વર્ષથી આ જ મંત્રી છે। 3 વર્ષથી પાસોદરા પાસે જે ખાડી છે, લસકાણા પાસે જે ખાડી છે, એ દરેક ખાડીઓની અંદર લસકાણા પાસે બુલેટ ટ્રેન જે ગુડ્સ ટ્રેન પસાર થઈ છે, ત્યાં પણ આવી 2 વર્ષ પહેલા ઘટનાઓ બની હતી। અસંખ્ય માછલાઓ મરી ગયા હતા, પરંતુ કોઈના પેટનું પાણી હલ્યું નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।